જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના કોન્સ્ટેબલની પત્નીના આપઘાત કેસમાં પતિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કોન્સ્ટેબલની પત્નીએ કોન્સ્ટેબલ પતિના આડા સંબંધોને લઈને ગળે ફાંસો ખાઈને મોતને વહાલું કર્યું હતું. મરણ જનાર યુવતી પતિના આડા સંબંધોને લઈને પોતાના પિતાને ત્યાં રીસામણી હતી અને પિતાના ઘરે આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું. મરણ જનાર યુવતીના પિતા ભરતભાઈ બાબરિયાએ જમાઈના આડા સંબંધોને લઈને આપઘાત કર્યાના આક્ષેપ સાથે કેસ નોંધાવ્યો હતો. જોકે એક મહિલા અધિકારીની પણ વરવી ભૂમિકા હોવાનો આક્ષેપ સાથે ચોરવાડ પોલીસમાં જમાઈ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. ચોરવાડ પોલીસે મરણ જનાર યુવતીના પિતાની ફરિયાદને લઈને તપાસ હાથ ધરી છે. ત્યારે મૃતક યુવતીનો કોન્સ્ટેબલ પતિ આશીષ દયાતર હાલ ફરાર થઈ ગયો છે, જેને આજે પોલીસે કોન્સ્ટેબલ સાથે તેની ધરપકડ કરવામાં આવી છે. આ કેસની વધુ તપાસ ચોરવાડ પોલીસ પીઆઈ મંગરા દ્વારા હાથ ધરવામાં આવી છે. પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.